જે આ કંપની છે એ એકાદથી પેઢીમાં કેવું હતું કે જે વ્યક્તિ એનું સંચાલન કરે છે એ મૃત્યુ પામે તો એ પેઢીનો અંત આવતો, એ પેઢી બંધ થઈ જતી. એ જ રીતે ભાગીદારી પેઢીમાં કોઈ કારણોસર જે બે વ્યક્તિ સંચાલન કરે છે એ બે વ્યક્તિ અલગ પડી જાય તો એ ભાગીદારી પેઢી બંધ થઈ જતી. પણ કંપનીમાં કેવું હોય છે તો કે એમાં જે સભ્યો હોય એ જોડાયેલા હોય એમાંથી કોઈનું મૃત્યુ થઈ જાય તો જે કંપની છે એ બંધ થતી નથી. એ કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવે છે અને કાયદા દ્વારા જ એનું વિસર્જન થાય છે. તમને એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે કંપની છે એ કોના દ્વારા અસ્તિત્વમાં આવે છે તો કે કાયદા દ્વારા જે કંપની છે એ અસ્તિત્વમાં આવે છે. હવે જે કંપની છે એની કોઈ પ્રોપર વ્યાખ્યા નથી, છતાંય તમને એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે કંપની એટલે શું તો આ મુજબ લખવાનું. કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. કંપની એટલે શું તો કે કંપની ધારા 2013 મુજબ અથવા તો એ પહેલાનો કંપની ધારો કયો હતો 1956 દ્વારા પ્રમાણે સ્થપાયેલી કંપની એટલે શું તો કે કંપની. હવે જે કંપની છે એ આપણા જેવું જ અસ્તિત્વ ધરાવે છે પણ એ જીવંત વ્યક્તિ નથી, એટલા માટે એનું સંચાલન કોણ કરે છે? સંચાલક મંડળ. હવે આપણે જોઈએ એની વ્યાખ્યા. હવે જોઈએ એના લક્ષણો. તો કે કંપનીના લક્ષણો સ્વતંત્ર વ્યક્તિત્વ. જે આ કંપની છે એ પોતે પોતાનું કેવું વ્યક્તિત્વ ધરાવે છે તો કે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એનું બીજું લક્ષણ છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. હવે જે આ કંપનીમાં જે સભ્યો જોડાયેલા છે એમની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત જવાબદારી હોય છે. ધારો કે કોઈ 10,000 ના શેરનું રોકાણ કર્યું છે તો એના કંપનીમાં કેટલો હક લાગે તો કે 10,000 શેરનો એનો હક લાગે છે. એટલે કે 10,000 શેર ઉપર જે એને વ્યાજ મળે એના ઉપર જ એનો હક લાગે છે. ટૂંકમાં કંપનીમાં જે સભ્યો જોડાયેલા છે એમની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત હોય છે. ત્યારબાદ જોઈએ લક્ષણ આગળનું કાયમી અસ્તિત્વ. હવે જે કંપની છે એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. કઈ રીતે તમે અહીં વાત કરી કે કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. એટલે શું થાય છે કે કંપની છે એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. અલગ વ્યક્તિત્વ. એ કંપની છે એ પોતે અલગ વ્યક્તિત્વ ધરાવે છે. કઈ રીતે તો પોતાના નામે મિલકત વેચી શકે તેમજ ખરીદી શકે છે. જ્યાં કંપની છે એ અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી પોતાના નામે એ મિલકત વેચી શકે તેમજ મિલકત ખરીદી શકે છે. ત્યારબાદ એનું આગલું લક્ષણ જોઈએ કંપની દાવો કરી શકે તેમજ કંપની ઉપર કોઈ દાવો કરી શકે છે. હવે કંપની દાવો કરી શકે એટલે કઈ રીતે તો કે કંપનીમાં જે સભ્યો જોડાયેલા હોય એ કાયદાનો ભંગ કરે અથવા તો કંપનીને કોઈ નુકસાન થાય એવું કાર્ય કરે તો જે કંપની છે એ એની ઉપર કરાર કરી શકે છે. તેમજ કંપની ઉપર કોઈ દાવો કરી શકે છે. હવે જો કંપનીના લીધે કંપનીના કારણે કોઈ સભ્યને નુકસાન થાય અથવા તો ગલત પ્રોડક્ટ એ વેચાણ કરે તો કંપની ઉપર પણ જે બીજા વ્યક્તિઓ દાવો એટલે શું કે કરાર કરી શકે છે. આજે આપણે જોયું કે કંપની